નમસ્કાર મિત્રો, ગુજરાતી દુનિયા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। સરહદો પર હલચલ વધી ગઈ છે, સેના પણ સામે છે। શું આ સમયે દુનિયામાં જે થઈ રહ્યું છે તે જ ભવિષ્ય માલિકામાં લખેલા મહાવિનાશનો આરંભ છે? આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ભવિષ્ય માલિકાની તે સૌથી મોટી ભવિષ્યવાણી વિશે, જે ખાસ કરીને 26 અંક અને વર્ષ 2026ને લઈને કરવામાં આવી હતી, જેને લોકો જૂઠું કહેતા આવ્યા હતા કે આવું તો ક્યારેય કંઈ થઈ જ ન શકે। પરંતુ આજે જે થઈ રહ્યું છે તેના પછી સૌના મોં બંધ છે। આપણે વાત કરી રહ્યા છીએ તૃતીય વૈશ્વિક સંગ્રામની, જેના સંકેતો આજે આખા વિશ્વમાં દેખાઈ રહ્યા છે। માલિકા ગ્રંથની 2026 સાથે જોડાયેલી પહેલા વિડીયોમાં આપણે આ વિશે વાત કરી હતી કે વર્ષ 2026 સૂર્યનો ઘમંડનો વર્ષ હશે, જ્યાં દરેક દેશ પોતાની સાખ અને ઘમંડને બચાવી રાખવા માટે કંઈ પણ કરશે, ભલે તેનું અંતિમ પરિણામ આખી દુનિયા માટે કેટલું પણ ભયંકર કેમ ન હોય। અને આજે વર્ષ 2026 શરૂ થયાને માત્ર 3 મહિનાની અંદર જ દુનિયામાં શું હાલત છે તે તમે જાતે જ જોઈ લો। જેવા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ઇઝરાયેલના પ્રવાસથી પાછા આવ્યા, ઇઝરાયેલ અને યુએસએ ઈરાનને નિશાન બનાવી લીધું। ઈરાન હવે સાઉદી, કતાર, કુવૈત પર, મિડલ ઈસ્ટ પર હુમલો બોલી રહ્યું છે, અને ત્યાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ભયંકર સંગ્રામની સ્થિતિ ચાલી રહી છે। આખી દુનિયા અલગ અલગ જૂથોમાં વહેંચાઈ ગઈ છે। પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઈરાન, યુએસએ અને ઇઝરાયેલ, રશિયા, યુક્રેન, ચીન, તાઇવાન, જાપાન, સાઉથ કોરિયા અને યુએસ સાઉદી અરેબિયાની વિરુદ્ધ ચાલી રહ્યા છે। અને આખી દુનિયા આ ડરમાં છે કે ક્યાંક આ જૂથબાજી તે તૃતીય મહાસંગ્રામનું રૂપ ન લઈ લે, જેના માટે ભવિષ્ય માલિકામાં આપણને ચેતવણી આપવામાં આવી હતી। કારણ કે આ સમય ભલે અસંભવ લાગે, પણ સત્ય એ જ છે કે વર્ષ 2026ને શરૂ થયાને 3 મહિના પણ પૂરા નથી થયા, અને આજે દુનિયાભરના 10થી વધુ દેશ સંગ્રામના મોઢા પર ઊભા છે, જે સતત એકબીજાને નિશાન બનાવી રહ્યા છે। ભારત હજુ આ આગથી દૂર દેખાઈ તો રહ્યું છે, પણ સવાલ એ છે કે આવું ક્યાં સુધી રહેશે? આપણો દેશ હજુ વિશ્વભરમાં સૌથી સુરક્ષિત નજર આવી રહ્યો છે, જેની પાછળ આપણા દેશની વિદેશ નીતિનો સૌથી મોટો હાથ તો છે જ, પણ એક ગુપ્ત કારણ એ પણ છે કે આપણો દેશ સમયના આરંભથી ધર્મભૂમિ રહ્યો છે। આ જ કલ્કી પ્રભુની જન્મભૂમિ, રામ રાજ્યની સંસ્થાપક હશે, અને સતયુગનો આરંભ પણ અહીંથી જ થશે। એટલે અહીં પણ વિનાશ લીલા તો થશે, પણ કલ્કી ભગવાનના શરણે આવેલા લોકોનું રક્ષણ પણ અવશ્ય થશે। આ માલિકા અને કલ્કી ભગવાનનું વચન છે, જે ક્યારેય ખોટું ન હોઈ શકે। આવો હવે તમને જણાવીએ કે આ મહાસંગ્રામ વિશે, 26 અંક વિશે ભવિષ્ય માલિકા આખરે શું કહે છે, અને ક્યાંય આ માલિકાની વાણી આ જ વર્ષે સાચી થતી દેખાતી નથી। માલિકા ગ્રંથમાં લખેલી મહાસંગ્રામની ભવિષ્યવાણી સૌથી વિસ્તારથી કરવામાં આવી છે કે કેવી રીતે આ સંગ્રામ શરૂ થશે। માલિકા ગ્રંથ કોઈ 26 અંક તરફ વારંવાર ઇશારો કરતા તેના વિશે સ્પષ્ટ રીતે કહે છે કે દ્વાપરમાં જે મહાભારતનો સંગ્રામ અટક્યો હતો, હવે તે ફરી તૃતીય સંગ્રામના રૂપમાં પાછો આવશે। સૌથી પહેલા દુનિયાની સૌથી મોટી ઇસ્લામી તાકાતો અંદરો-અંદર ટકરાશે, અને પછી 56 રાષ્ટ્ર ભારત વિરુદ્ધ ગઠબંધન કરશે, જેમાં ચીન પણ તેમનો સાથ આપશે। આ જ સમયે કળયુગનો સંપૂર્ણ અંત થશે। જગન્નાથ ભગવાન ઓડિશા છોડીને છાતિયાબાટા નામના ગુપ્ત સ્થાન પર જશે। આ સમયે દેશના જે શાસક એટલે કે પ્રધાનમંત્રી હશે, તે જ કળયુગના અંત અને સતયુગના આરંભ સુધી અંતિમ પ્રધાનમંત્રી રહેશે। કારણ કે જેવો જ આ મહાસંગ્રામ શરૂ થશે, ભારતના રક્ષક ઓછા અને ભક્ષક વધુ વધી જશે। કલ્કી ભગવાન આ જ મહાસંગ્રામમાં અવશ્ય સામેલ થશે, કારણ કે તે જ આપણી અને ભારત ભૂમિની અંતિમ આશા હશે। જો તે નહીં આવે તો પછી આ મહાસંગ્રામની વિનાશ લીલાથી ભારત ભૂમિનું રક્ષણ કેવી રીતે થશે? એટલે કલ્કી અવતાર પ્રત્યક્ષ રૂપમાં આ મહાસંગ્રામમાં ભાગ લઈને ભારતને બચાવતા નજર આવશે, પણ છતાં પણ કોઈ તેમને ઓળખી નહીં શકે। માત્ર સાચા સંતો ભક્તોને જ પોતાના કલ્કી ભગવાન ઓળખાણમાં આવશે, અને તેમનું જ રક્ષણ થશે। ટ્રમ્પ અને એપ્સ્ટીન ફાઇલ્સના ખુલાસા પછી આટલી મોટી હલચલ વિશ્વભરમાં ચાલી રહી છે। ક્યાંય આ એ જ વર્લ્ડ લીડર્સની કરામત તો નથી, જે પોતાના કારનામાથી દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે, તેમને છુપાવવા માટે આખી દુનિયાને જ અસંતુલિત કરવા પર તુલી ગયા છે, અને ચિનગારી લાગી ચૂકી છે। અમેરિકા અને ઇઝરાયેલે મળીને ઈરાન પર ઓપરેશન લાયન્સ રોડ શરૂ કરી દીધું છે। તહેરાનનું આકાશ ગરજી રહ્યું છે, અને મેજર કોમ્બેટનું એલાન થઈ ચૂક્યું છે।
કાબુલ અને કંધારમાં આગ વરસી રહી છે. પણ શું આ ફક્ત એક જીઓપોલિટિકલ ઇત્તેફાક છે? અચ્યુતાનંદ દાસ દ્વારા રચિત ભવિષ્ય માલિકાના પાના ફેરવો તો એક અલગ જ રહસ્યમય તસવીર ઉભરી આવે છે. માલિકાની ભવિષ્યવાણીઓ મુજબ જ્યારે મિડલ ઈસ્ટમાંથી આગ ભડકશે અને દુનિયાના દેશો અંદરોઅંદર અને પશ્ચિમી તાકાતો સાથે અથડાશે, ત્યારે વિનાશનો અંતિમ અધ્યાય શરૂ થશે. કળયુગના અંતનો સૌથી મોટો સંકેત એ જ હશે કે દુનિયાના રાજાઓ પોતાનો વિવેક ખોઈ બેસશે. પશ્ચિમ અને મધ્ય પૂર્વથી શરૂ થનારો આ સંગ્રામ ફક્ત જમીન કે તેલનો નહીં, પણ માનવજાતના કર્મોનો હિસાબ કિતાબ હશે. માલિકામાં સ્પષ્ટ સંકેત છે કે જ્યારે આકાશમાંથી આગ વરસશે, એટલે કે અહીં કદાચ સંત અચ્યુતાનંદ દાસજી આધુનિક શસ્ત્રો હથિયારોની વાત કરી રહ્યા હતા અને મહાસાગર ઉકળશે, તકડશે, ત્યારે 13 ઇસ્લામિક દેશો અને પશ્ચિમી તાકાતો વચ્ચે ભીષણ ટકરાવ થશે. આ ટકરાવ ધીમે ધીમે આખી દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લેશે. તો હવે સવાલ એ ઉઠે છે કે આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? શું આપણે ફક્ત મૂક દર્શક બનીને બેસી રહીશું અને સમાપ્ત થઈ જઈશું? તો તેના જવાબમાં ભવિષ્ય માલિકા ગ્રંથ કહે છે કે બિલકુલ નહીં. જે લોકો પહેલેથી જ કોઈ સંત ગુરુ મહાપુરુષ સંપ્રદાયના આશ્રયમાં છે, તેઓએ પોતાના ઈષ્ટનું નામ જપ વધારી દેવું જોઈએ અને સાધના સતત કરતા રહેવું. પણ જેઓ હજુ સુધી પોતાના ઈષ્ટ ભગવાનને જ શોધી શક્યા નથી અને ભક્તિને ગંભીરતાથી લઈ રહ્યા નથી, તેમના માટે આ સમય ચિંતાનો છે. તેમણે કલ્કી ભગવાનના માધવ નામનો જાપ અથવા કલ્કી મહામંત્રનો જાપ શરૂ કરી દેવો જોઈએ, જે કંઈક આ પ્રકારનો છે: રામ હરે કૃષ્ણ હરે, રામ હરે કૃષ્ણ હરે, રામ હરે કૃષ્ણ હરે, અનંત માધવ હરે. સાથે જ ભવિષ્ય માલિકામાં વર્ણિત ત્રિકાળ સંધ્યા પણ તમારે શરૂ કરી દેવી જોઈએ, જેને માલિકા ગ્રંથમાં કળયુગના મહાવિનાશથી બચવા અને સતયુગમાં દાખલ થવાનો અંતિમ ઉપાય બતાવ્યો છે. ભવિષ્ય માલિકા ગ્રંથમાં ત્રિસંધ્યાનો અર્થ છે દિવસના 3 મુખ્ય સંધિકાળ, એટલે કે જ્યારે સમયનો એક પહોર બીજા પહોરને મળે છે, તે સમયે ભગવાનનું ધ્યાન અને નામ જપ કરવું. સંત અચ્યુતાનંદ દાસજી મુજબ કળયુગના અંતમાં જ્યારે મહાવિનાશ જેવો ત્રીજો મહાસંગ્રામ, કુદરતી આપત્તિઓ વગેરેનો સમય આવશે, ત્યારે આ ત્રિકાળ સંધ્યા જ સાચા ભક્તોનું એકમાત્ર સુરક્ષા કવચ બનશે. આ સિવાય બેંકમાં રાખેલા તમારા રૂપિયા, પૈસા, તમારી પહોંચ, તાકાત, પદ પ્રતિષ્ઠા વગેરે કંઈ પણ તમને બચાવી શકશે નહીં, કારણ કે આ કળની ભગવાનની લીલા છે. આ ત્રિકાળ સંધ્યા કરવાના 3 સમય હશે. પ્રાતઃ સંધ્યા, જે સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં અથવા બરાબર સૂર્યોદય સમયે થાય છે. મધ્યાહન સંધ્યા, એટલે કે બપોરના સમયે લગભગ 12 વાગે કરવામાં આવતી સંધ્યા. અને સાંજ સંધ્યા, જે સૂર્યાસ્ત સમયે ગૌધૂલી વેળાએ થાય છે. આ ત્રણેય સમયમાં તમારે ભગવાનના નામનો થોડો જાપ કરીને શરૂઆત કરવી છે. અને આ ત્રિકાળ સંધ્યા કરવા માટે તમારે કેટલાક આવશ્યક નિયમોનું પણ પાલન કરવું પડશે, જેમ કે સાત્વિક આહાર, માંસાહાર, નશા અને તામસિક ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરવો. સત્ય અને અહિંસા, જૂઠ, કપટપટ અને બીજાની નિંદા કરવાનું બંધ કરવું, કારણ કે ત્રિકાળ સંધ્યાનું ફળ ત્યારે જ મળે છે જ્યારે મનુષ્યનું મન શુદ્ધ હોય. બાકી સંપૂર્ણ ત્રિકાળ સંધ્યા કેવી રીતે કરવી, આ અંગે જો તમને વિગતમાં એક વિડીયો જોઈતો હોય તો અમને કમેન્ટ્સમાં લખીને અવશ્ય જણાવો. દુનિયામાં ચાલી રહેલી આ ઘટનાઓ પર તમારું શું માનવું છે? શું આ ફક્ત મહાશક્તિઓના અહંકારનો એક મામૂલી ટકરાવ છે, કે દુનિયા કોઈ મોટા ખતરાના મોઢા પર ઊભી છે અને સાચી થવા જઈ રહી છે? કળની લીલાની તે કહાની, જે આજથી 600 વર્ષ પહેલા જ સંત અચ્યુતાનંદ દાસજી અને પંચસખાઓએ તાડપત્રો પર લખી દીધી હતી. અમને કમેન્ટ્સમાં તમારો અભિપ્રાય જરૂર જણાવો. મળીશું માલિકા ગ્રંથ સાથે જોડાયેલા આગલા એપિસોડમાં.